નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકમાં જમીન વિવાદમાં લોહિયાળ ખેલ ખેલાયો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. તલાલાના લીમઘરા અને જાવંત્રી ગામ વચ્ચે વાડી વિસ્તારમાં રહેતા એક પરિવાર પર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરી ઝૂંપડાને આગ ચાંપી દીધી હતી. ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તલાલાના લીમઘરા અને જાવંત્રી ગામ વચ્ચે વાડી વિસ્તારમાં રહેતા એક પરિવાર પર અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કર્યો છે. જમીન વિવાદમાં થયેલા આ હુમલામાં 10 જેટલા લોકોના ટોળાએ અંધાધૂંધ ફાયરિંગ કરી ઝૂંપડાને આગ ચાંપી દીધી હતી, જેનાથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ દુર્ઘટનામાં એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે FSL અને અન્ય તપાસ એજન્સીઓની મદદથી પુરાવા એકત્ર કરી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.